નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીની અંદર 20 જુલાઈના રોજ કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા એક સંસદ સુધી માર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું. તો 20 તારીખે જંતર મંતરથી વિદ્યાર્થીઓ અને સીજેપી દ્વારા જે માર્ચનું આયોજન થયું તેની અંદર એવું કહેવામાં આવ્યું કે દિલ્હીની અંદર જે વિદ્યાર્થીઓ ઉપર દમન ગુજારવામાં આવ્યું, દિલ્હીની પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના છેલ છોડવામાં આવ્યા. ત્યારબાદ આ બધા પ્રદર્શનકારીઓ સંસદનો ઘેરાવ કર્યો અને સંસદની અંદર ગેટ બંધ કરી દેવામાં આવ્યા અને એવું કહેવામાં આવે છે કે ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું અને સંસદની અંદર વિરોધ પક્ષ દ્વારા જે આ વિદ્યાર્થીઓની માગણી હતી તેને લઈને પણ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. તો તે આ જે સંઘર્ષ બન્યો તેની અંદર એક ઘટના એવી પણ બની કે પોલીસવાળાને અને હાલમાં જે તંત્ર છે તેને પણ વિચારમાં મૂકી દે એવી ઘટના બની, જેની અંદર વિદ્યાર્થીઓ દ્વારા સાંજે જ્યારે અથવા બીજે દિવસે પોલીસવાળા પરત ફરી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે ઘરે જઈ અને તમારા સંતાનોને કહેજો કે અમે વિદ્યાર્થીઓ ઉપર જે સ્ટુડન્ટ છે તેના ઉપર લાઠી ચલાવીને આવ્યા છીએ. અમે આ તંત્રના કહેવાથી વિદ્યાર્થીઓ ઉપર, નાના બાળકો ઉપર લાઠી ચલાવીને આવ્યા છીએ, એટલે ઘરે જઈને તમે પ્રાઉડ અનુભવજો. તો આ જે વિદ્યાર્થીઓએ વાત કરી તેને લઈને એવું કહેવામાં આવ્યું છે અને વિડીયોમાં એવું પણ દર્શાઈ રહ્યું છે કે એ પોલીસવાળા ઘણા શર્મસાર થઈ ગયા હતા અને નીચું મોઢું કરી અને ચાલતા રહ્યા હતા. તો આ જે સમગ્ર ઘટના બની છે તેની અંદર એવા પણ દ્રશ્યો જોવા મળ્યા. એક વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા મારવામાં આવ્યો અને તેઓએ એવું કહ્યું કે હું આવતા જન્મે પણ આ તંત્ર સામે, આ જે ભ્રષ્ટ સરકાર છે તેમની સામે લડવા માટે આવીશ. તો હાલમાં છે અમુક સોશિયલ મીડિયાની અંદર, અમુક ન્યૂઝની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે પોલીસવાળા ઘાયલ થયા છે, પોલીસવાળા ઘાયલ થયા છે તંત્રની અંદર, પરંતુ એવું કહેવામાં આવે છે કે પોલીસ ઉપર સીજેપી દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. તો આ ઘટના સમગ્ર એવી છે કે વિડીયોના ફૂટેજ એવા મળી રહ્યા છે કે પોલીસ જે એક વાન હતી એની અંદર પોલીસ દ્વારા પથ્થરો લઈને લાવવામાં આવ્યા હતા અને એક વિડીયો એવો પણ બતાવવામાં આવી રહ્યો છે કે જેમાં પોલીસવાળા પથ્થરમારો કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પણ પથ્થરમારો થઈ રહ્યો નથી. તો સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો બતાવવામાં આવી રહ્યા છે કે ખરેખર સત્ય શું છે. તો હાલની અંદર જે 20 તારીખે ઘટના બની તેમાં મોટા પ્રમાણમાં સીજેપી અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું, જેમાં એક જ માગણી છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. જો એ માંગણી સંતોષાઈ જાય તો આ આંદોલન છે તે સમેટાઈ જાય તેવા પણ મોટા સમાચાર મળી રહ્યા છે. તો હાલની અંદર તંત્ર દ્વારા વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવા સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે કે સીજેપીના જે પ્રવક્તાઓ છે તેમને બોલાવી અને સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હવે બેઠકો થઈ રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી લગભગ 30 દિવસ, 20 દિવસથી 25 દિવસ થઈ ગયા, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કંઈ પણ આગળ કાર્યવાહી કરવામાં ન આવી હતી. પરંતુ 20 તારીખે જે પ્રમાણમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રોટેક્શન કરવામાં આવ્યું અને સંસદ સુધી માર્ચનું જે આયોજન થયું તેમાં મોટા પ્રમાણમાં દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ અને કોકરોચ જનતા પાર્ટીના જે પણ લોકો છે તે આવી પહોંચ્યા અને મોટા પ્રમાણમાં એવું કહેવામાં આવ્યું છે કે દેશની અંદર મોટા ભાગના શહેરોની અંદર પણ આ પ્રોટેક્શનો થઈ રહ્યા છે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. તો હવે કદાચ તંત્ર દ્વારા આ મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના મુદ્દે કંઈક કાર્યવાહી થાય તેવા પણ હાલમાં મોટા સંકેતો મળી રહ્યા છે. તો આવનારા સમયની અંદર કદાચ
તંત્ર દ્વારા જે વિદ્યાર્થીઓની માગણી છે તે સંતોષાય અને ધર્મેન્દ્ર પ્રધાનનું કદાચ રાજીનામું પણ લેવામાં આવે તો જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે તો કદાચ આ પ્રોટેક્શન જે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે તેમની માંગ સંતોષાઈ જાય અને હાલ પૂરતું આ પ્રોટેક્શન બંધ થાય તેવા હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.